કેમ છો વલસાડ મિત્રો? આ તમે જે જોઈ રહ્યા છો તે વલસાડના મોગરાવાડીનો રોડ છે, જે હાલ નગરપાલિકા નવું બનાવવા જઈ રહી છે, શોપિંગ સેન્ટરથી ખોડિયાર સુધી. પણ એક મોટી સમસ્યા આવી છે કે નગરપાલિકા લોકોના ઘરની દીવારો પણ તોડીને રોડ બનાવવા પર અડી રહેલી છે. મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો તે મોગરાવાડીનો મેઇન રોડ છે ને ત્યાં નવો રોડ બનશે. પણ હાલે નગરપાલિકાએ લોકોની દીવારો પર નિશાન બનાવીને, ઘરની દીવાર પર નિશાન બનાવીને કે અહીંયાથી તમારું આ નગરપાલિકા કબજે કરે છે અને અહીંયાથી રોડ બનશે. મિત્રો, એમાં લોકોનો વિરોધ છે અને લોકો કહે છે કે અમે 7 સહકાર આપવા તૈયાર છે, પણ તમે ઠેક 1, 2, 3 તમે 5, 5, 7, 7 ફૂટ ઘરમાં ઘૂસી જાઓ છો, તે કેવી રીતે ચાલશે? જો કે સામાન્ય જગ્યા પર ખુલ્લી જગ્યા છે, નગરપાલિકા તો રોડ બનાવી શકે છે. એનું બીજું ઓપ્શન પણ છે, પણ નગરપાલિકા જીદ પર અડી છે. મિત્રો, તમે સાંભળો આ ઘર માલિક શું કહી રહ્યા છે ને પછી આપણે બીજી વાત આગળ કરીશું. હું મોગરાવાડીમાં રહું છું. આ મારું ઘર છે, દીપ્તિ હાઉસ. હવે નગરપાલિકા અત્યારે રસ્તો પહોળો કરવાની કામગીરી કરી રહી છે. અમે એમને 7 સહકાર આપ્યો. આ પહેલો પટ્ટો એ લોકો મારી ગયા હતા. હવે આજે આવીને એ લોકો અંદર અહીંયા સુધી આવી જાય છે. અમે વિકાસનો વિરોધ નથી કરતા, પણ જે આ દાદાગીરી ચાલે છે એનો વિરોધ છે અમને. અહીંયાથી જો તમારે ડિમોલેશન કરે છે તો અમારો સહકાર છે, આના માટે નથી. આ તો ધીરે ધીરે અમારા ઘરમાં ઘૂસી જવાના એ લોકો. અમારે શું અમારું ઘરે આપી દેવાનું? આ બાબતમાં તમે કોઈ કાર્યવાહી કરી છે? કાર્યવાહી હજી અમને જોડે વાત કરી છે, મિશ્રા સાહેબ જોડે, બોર્ડના સભ્યો જોડે વાત કરી છે, પણ એમના તરફથી પણ કોઈ સહકાર નથી. શું કહે છે નગરપાલિકા તમને આ બાબતે? આ નહીં જશે, એ લોકોને પોતાને જ ખબર નથી કે કયું માર્જિન કાપવાનું છે, શું કરવાનું છે, અને રોજ આવીને અલગ અલગ પટ્ટા મારીને જાય છે. અને તમે સાંભળ્યું મિત્રો, આ ઘર માલિકનું શું કહેવું છે? અને એમની સાથે તમે જ્યાં જોઈ રહ્યા છો તો એ આજુબાજુના બીજા ઘર માલિક પણ છે ને એ લોકો પણ કહે છે કે નગરપાલિકાને આ જબરદસ્તી છે. નગરપાલિકા પોતાને નહીં ખબર કે અમારે કેટલો રસ્તો કાપવું છે, કેટલા પટ્ટા મારવા છે. 1 પટ્ટો, 2 પટ્ટા, 3 પટ્ટા મારી ગઈ છે. તો દોસ્તો, આનું પણ સોલ્યુશન છે. આ લોકો ત્યાંના રહીશો કહે છે કે આ વન વે કરી શકાય છે, કેમ કે એક રોડ આ છે ને એક રોડ એની બાજુમાં, સ્કૂલની બાજુમાંથી નીકળે છે, ત્યાંથી પણ વન વે કરી શકાય છે. તો લોકોનું આ જ કહેવું છે કે આ સમસ્યાનો હલ લાવો, ના કે જબરદસ્તી લોકોના ઘરની દીવારો તોડો. તમે આજુબાજુના લોકો બધા 7 સહકાર આપવા તૈયાર છે, પણ નગરપાલિકા એ લોકોનો સાથ લેવા કરતાં ફક્ત પોતાની વગનો ઉપયોગ કરે છે ને તેમાં એ લોકો કહેવા જ નથી માંગતા કે મેં શું કરવું છે, બસ લોકોને દબાવવા છે.